નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। ડીસા તાલુકાના સરપંચશ્રીને બદનામ કરવાનું ષડયંત્ર રચાયું। ડીસા તાલુકાના સરપંચ પતિ શ્રી ખીમચંદભાઈ પરમારને બદનામ કરવાનો વિડીયો કર્યા વાયરલ। ઘટનાની હકીકત એવી છે કે ડીસા ખાતે રહેતા રાજેશભાઈ સોની સાથે હાથ ઉછીના રૂપિયા આપેલ હતા। તે રકમ પરત લેવા માટે રાજેશ સોનીને ટેલિફોનિક કોલ કરતા રાજેશ ફોન ના ઉપાડતા તેઓ રાજેશ સોની સ્પા ચલાવતા હોવાથી તેઓ આસપા સંચાલક અલ્પેશ માળી જોડે ટેલિફોનિક કોલ કરતા કોલ ના ઉપાડતા તેમની સાથે આવેલ લાલાભાઈ માળીના મોબાઈલથી અલ્પેશ માળીને કોલ કરતા કલ્પેશ માળીએ કોલ રિસીવ કર્યો। તે સમયે ફરિયાદી અલ્પેશ માળીને કોલ કરીને નીચે બોલાવતા અલ્પેશ માળી નીચે આવવાની સ્પષ્ટ ના પાડતા તેઓ તેમના સ્પાની ઓફિસ પર ગયા હતા। તે સમયે હિસાબની લેવડ દેવડ બાબતે વાત થયેલ અને કહેલ કે દિવાળીનો વાયદો હોવા છતાં પૈસા માટે કરેલ કેટલાય દિવસથી ફોન ઉપાડતો ન હોવાથી રકમ આપતી વખતે વચ્ચે રહેલ લાલા માળીએ અલ્પેશને કહેલ કે ભાઈ મેં તમને જે રૂપિયા અપાયા હતા તે હવે પરત આપી દો અને અલ્પેશ અને લાલા માળી તથા ખેમચંદ માળી સાથે બોલાચાલી થતાં અંદર બેઠેલ બે યુવતીઓ બહાર આવી ગઈ હતી અને વચ્ચે પડતા તેઓ ડરના મારે ત્યાંથી ભાગી ગયા હતા। ત્યારે સ્પા સંચાલક દ્વારા તેઓને લીધેલ રકમ પરત ના આપવી પડે તે માટે બદનામ કરવા માટે તેમનો સીસીટીવી વિડીયો વાયરલ કર્યો હતો। સંબંધ ભારત ન્યૂઝ ચેનલ આ વિડીયો પુષ્ટિ નથી કરતું। સોશિયલ મીડિયા દ્વારા પણ તેમને બદનામ કરવા માટે ઘડાયું હતું। ત્યારે તેમની પાસે કોલ રેકોર્ડિંગ અને આધાર પુરાવા હોવાથી તેઓ દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જઈ પોતાની ફરિયાદ અરજી મારફતે લખાવી હતી। ત્યારે વાયરલ થયેલ વિડીયો ખેમચંદ માળીને મળતા ખેમચંદ માળી તાત્કાલિક ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશન ખાતે જઈ પોતાને બદનામ કરેલ છે તેવી અરજી કરેલ અને જરૂરી આધાર પુરાવા પણ પોલીસ સ્ટેશન આપેલ છે। તેથી બદનામ કરવા માટે કાવતરું ઘડાયું હોવાની જાણ કરાઈ હતી। ત્યારે સમગ્ર તપાસ થશે તે જોવાનું રહ્યું। શું બોલ્યા સ્પાના સંચાલક? રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ સોની રાજેશ વસંતભાઈ છે। મારે આ વડીલ શ્રી ખેમચંદભાઈ પાસે મારે થોડી પૈસાની લેવડ દેવડ હતી। મને ફોન કર્યો છે, હું ફોન ઉપાડી ના આવ્યો કારણો સર મારી મમ્મી બીમાર હતી એટલે પછી ભાઈ રૂબરૂ આવ્યા તો અમારે સુધી ઝપાઝપી થઈ અને મેં એમને કીધું જે હશે હું પટાઈ દઈશ, વ્યાજ હોય કે ગમે તે હોય। અને જેને આ વિડીયો વાયરલ કર્યો છે આ વિડીયાને નોને કોઈ લેવા દેવા નથી, મારે વિડીયાથી કોઈ મતલબ નથી। ભાઈ છોકરી પાસે ગયા નથી તો જેને વિડીયો વાયરલ કર્યો છે એના ઉપર અમે કાયદેસરના પગલાં લેવા તૈયાર છીએ અને એને પણ અમે દેખાડી દઈશું કે આ ખોટો વિડીયો કેમ વાયરલ કર્યો છે અને મારી ખેમચંદભાઈની મેટર છે એમાં એને વચ્ચે આવવાની શું જરૂર છે? એ વચ્ચે આવ્યો છે તો એને હવે ખબર પડશે કે એ શું ચીજ છે। તો અમે કોઈ બંગડી નહીં પહેરી ભાઈ, બરાબર? જેથી કરીને કે અમે એટલું કહીએ છીએ કે આ ભાઈનો વિડીયો હવે વાયરલ ના કરે તો એના માટે સારું છે, નકર અમે પગલાં ભરવા તૈયાર છીએ। અને મારે ભાઈની મેટર હતી, એ મેટર સિવાય અમારે બીજું કોઈ લેવા દેવા નથી, અમારે પૈસાની જ લેવા દેવા છે। ભાઈએ કોઈ સારું કામ કર્યું નથી તો આટલો બધી કોઈ એને કરવાની જરૂર નથી। એને પૈસા મળે છે તો આ વિડીયો વાયરલ કરે છે। તો હું એને બે હાથ જોડીને વિનંતી કરું છું કે ભાઈ તું આ વિડીયો હટાવી દે અને મેં ખેમચંદભાઈની માફી માગી છે, મારે પૈસા આપવાના હતા જેથી કરીને મારે ખેમચંદભાઈને સમાધાન થઈ ગયું છે, જેથી કરીને આ ભાઈ વિડીયો વાયરલ ના કરે એના માટે સારું છે। હેલો, અલા ભાઈ તું મારા ફોન કેમ નહીં ઉપાડતો? ફોન મારે કોમ હોય તો ના ઉપડે મારા ભાઈ। અરે પણ ફોન તો ઉપાડે કે ના ઉપાડે? કે ફોન ઉપાડે કે ના ઉપાડે? અરે હું નવરો હોય તો ફોન ના નવરો ભાઈ તારે શું એમ નહીં, અમે લાલુભાઈ નીચે ઉભા તું નીચે આવ ભાઈ। હા તો શું કરું? નીચે આવે ને પણ લાલુભાઈ હું અહીંયા નીચે ઉભા, તું નીચે આવ ને વાર્તા પછી નીચે અમારા પૈસા હાલ, બીજી વાત છોડે તું। અરે ભાઈ તું આટલી ગરમી ના કર, તારે એવું હોય તો ઉપર આવી જાય। ઉપર માર નથી આવ, ઉપર માર નહીં, તું નીચે આવી જાય, મારા પૈસા જે હાલ દે હું ચેક પણ ચેક નાખી દઈશ, પછી મને કહેતો નહીં આ તો માળીનો છોકરો છે ને એટલે હું તમને કહેતો નહીં, સમજી લો તમે। હા વધો નહીં, હું નીચે નહીં આવું ભાઈ, રેડી? અરે પણ નીચે આવો ને, શું તકલીફ શું તમને કે નીચે આવો તમે? એમની મારા ફોન કેમ નથી ઉપાડતા? ઉપર આવી જાવ તમે। અરે મારા ફોન કેમ નહીં ઉપાડતા તમે? ફોન હું કોમમાં હોય તો ના ઉપડે ફોન। અરે પણ એમની આખો દિવસ તમે કોમમાં, હું દાડા 25 ફોન કરું તમારાથી ફોન નથી ઉપડતા? તમે નીચે આવો, બીજી વાર હું ઉપર નહીં આવું, તમે નીચે આવો, મહેરબાની કરી તમે નીચે આવજો, બાકી મારા પૈસા જે જોશે તમને કહી દઉં, માળી વાળો આજ સંબંધ નહીં તમને કહી દઉં। લાલાભાઈ ચોખ્ખું કહી દીધું, લાલાભાઈ ચોખ્ખું કહી દીધું કે લાલાભાઈ તમારે ગમે તે મારા પૈસા આજે જોશે, બીજી વાત છોડો। ઉપર આવી જાઓ તમે, નીચે હું ઉપર મારાથી નહીં આવે, તમે બીજી મારાથી ઉપર નહીં આવે, હું ઉપર નહીં આવવાનું, તમે મારા પૈસા લો, બાકી ઉપર આવીશ ને તો ભાઈ માથા ઉઠશે ને પછી મને કહેતા નહીં, હોબળી લેજો તમે। ઉપર આવી જાઓ, નીચે નહીં આવે। અરે નીચે કેમ નહીં આવતો? પૈસા લેવા તમે નીચે આવ્યા હતા? કામ છે અહીંયા, ક્યાં નવરો બેઠો ઉપર આવ? નીચે એમ નહીં, પણ તમારે આવું તો પડે, નીચે તો આવવું પડે કે એમ નહીં? પૈસા લેવા તો આવવું પડે કે નહીં? પૈસા લેવા આવવું પડે કે નહીં આવવું પડે? નીચે નથી આવતો।
અરે પણ નીચે આવ ઉપર આવે ને માથાકૂટ થાય તમને કહી દઉં અલ્પેશ હોબળી લેજી પછી મને કહેતો નહીં આ માળીવાળા સંબંધ નહીં રહે પછી હા વાંધો નહીં ઉપર આવી જાઓ તમે હું નેચે નહીં આવું રેડી એમ નહીં, તમે એક મારા હું તમે 3 દિવસથી તમને સતત ફોન તમે મારા ફોન ઉપાડો છો આ લાલાભાઈ તમે ફોન ઉપાડ્યો બાકી તમે મારા ફોન ઉપાડો છો હાલ હું નેચે નહીં આવું રેડી લાલાભાઈ એને કહી દે આવું નીચે ઉપર આવી આવી જાઓ જાઓ હાલ મને ટાઈમ નથી કેમ તમને ટાઈમ નથી એટલે પૈસા લેવા તમે ઠેઠ ઓફિસે આવ્યા હતા